this is Akash Akashukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. નવા વર્ષની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. 2021 આપનું ખૂબ જ સારું નીકળે અને 2020 જેવું તો નહીં જ. ઓકે, આઈ હોપ કે 2021 તમારા માટે વિશ્વ કલ્યાણ માટે પણ સારું નીકળે અને તમારા માટે વધારે. કેમ તો કે તમે 2021 ની અંદર નીટની એક્ઝામ આપવાના છો અને તમારા ફ્યુચરની અંદર એક કદમ આગળ વધવાના છો. તો એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે આજના લેક્ચર નંબર 2 ની શરૂઆત કરીએ કે આજે ભણવાના છીએ અવાજનું પ્રદૂષણ અને નિયંત્રણ. અવાજનું પ્રદૂષણ અને નિયંત્રણ. તો ભારત સરકારે પહેલા અવાજનું પ્રદૂષણ અને નિયંત્રણ અથવા તો અવાજનું પ્રદૂષણ અટકાવવા માટે એક એક્ટ બહાર પાડેલો. ક્યારે? તો કે 1981 માં. 1981 માં ધ એર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન કંટ્રોલ પોલ્યુશન, બરાબર, The Air Prevention and Control of Pollution Act. The Air Prevention and Control of Pollution Act બહાર પાડવામાં આવ્યો. ક્યારે? 1981 ની અંદર. પરંતુ એની અંદર 1987 ની અંદર સુધારા કરવામાં આવ્યા. ત્યારબાદ આ અવાજનું પ્રદૂષણ છે એ હવાનું પ્રદૂષણની અંદર ભેળવી દેવામાં આવ્યું, બરાબર. 1987 માં સુધારા કરી અવાજના પ્રદૂષણને વાયુ પ્રદૂષણમાં ફેરવાયું. એટલે કે અવાજનું પ્રદૂષણ એ પણ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે. અને તમારે ચોપડીની બહારની રીતે સમજવું હોય તો તમને ખબર છે કે અવાજના તરંગો જ્યારે પણ ફેલાય ત્યારે એ શૃંગ અને ગર્ત ગતિમાં ફેલાતા હોય. આવી રીતે અવાજના કોઈ પણ ધ્વનિની ફ્રીક્વન્સી, આવૃત્તિ, તો એ વાતાવરણમાં રહેલા ઘટકો કે જે સ્થિર અવસ્થામાં રહેલા છે, આયનીય બંધારણ કે જે સ્થિર હવામાં રહેલું છે, એ બધાને શું કરે છે? દોલિત કરે છે. બધા ઘટકોને દોલિત કરે છે અને એ બધાનું અસમતોલન સર્જાતા એમાં નુકસાન થવાની 100% સંભાવના છે અને જે વાયુનું પ્રદૂષણ પણ ફેલાવે છે. ઓકે, એટલા માટે 1987 ની અંદર એમાં સુધારા કરવામાં આવ્યા. કોને કહેવાય અવાજનું પ્રદૂષણ? અથવા તો આપણે અહીંયા બીજું તમને નામ આપે, ઘોંઘાટ. કોને કહેવાય? અણગમતો કોઈ પણ પ્રકારનો અવાજ કે જે કાનને સાંભળવો ગમતો નથી એવા કોઈ પણ પ્રકારના અવાજને શું કહેવાય? અવાજનું પ્રદૂષણ. કે તો તારો અવાજ એટલે કે મારો. ઓકે, એ રીતે નહીં, પરંતુ તમને ડીજે, ફટાકડા, બરાબર, રેપ સોંગ ફૂલ સ્પીડમાં તમે કરીને સાંભળો છો ડીજે ની અંદર, તો એ કાનને દબાણ પૂરું પાડે છે, દબાણ આપે છે, નુકસાન કરે છે. તો એ અનિચ્છનીય અવાજને શું કહેવાશે? અવાજનું પ્રદૂષણ અથવા તો ઘોંઘાટ. કે તો અમને તો એ અવાજ જ ગમે, પરંતુ આપણે તો છીએ જ ઊંધા બુદ્ધિના, તમે અને હું પણ. ઓકે, તો કોને કહેવાશે અવાજનું પ્રદૂષણ? કે જે કંઈ પણ કર્ણપ્રિય અવાજ નથી અથવા તો અનિચ્છનીય અવાજ છે, એ બધા પ્રકારના અવાજને શું કહેવાશે? અવાજનું પ્રદૂષણ અથવા તો બીજું શું કહેવાય? ઘોંઘાટ. શું કહેવાશે? ઘોંઘાટ. તમારે સચોટ વ્યાખ્યા આપવી હોય તો ઘોંઘાટ એટલે એવો અવાજ કે અસ્વીકાર્ય અને અણગમતો અવાજ હોય. કેવો? અસ્વીકાર્ય અને અણગમતો અવાજ એટલે કે કોણ? ઘોંઘાટ. કે જે શું ફેલાવે છે? અવાજનું પ્રદૂષણ ફેલાવે છે કે નથી ફેલાતો? તો કે યસ, આ અવાજનું પ્રદૂષણ એ વાયુનું પ્રદૂષણ પણ ફેલાવશે. ઓકે, આપણે મોટા અવાજોને કેવું કે ગણપતિનો ઉત્સવ હોય કે નવરાત્રીનો ઉત્સવ હોય કે ઉત્તરાયણ હોય, ગમે ત્યાં, ગુજરાતી માટે તો ગરબા પાકા જ હોય બધે, પણ આ એટલી સ્પીડમાં અવાજ રાખવામાં આવે છે, એટલો વોલ્યુમ હાઈ હોય છે કે જે વોલ્યુમ આપણે કાનને નુકસાન કરે છે, કે જેને શું કહેવાશે? ઘોંઘાટ. શું કહેવાશે? ઘોંઘાટ. મનોરંજન સાથે ઘણી વખત જોડી દેવામાં આવે છે, ઘણી વખત એને ધાર્મિક બાબતો સાથે જોડી દેવામાં આવે છે. ભક્તિના નામે ઘોંઘાટ,
મનોરંજનના નામે ઘોંઘાટ, બસ ઘોંઘાટ જ ઘોંઘાટ, અને કઈ બાકી બચ્યું હોય તો તમે ક્લાસમાં હુડિયો બોલાવો, એ ઘોંઘાટ. ઓકે, તમારે સચોટ રીતે કેવું હોય તો આમ તો કેવું કહેવાય, જો નીટની બાબતે આપણે કહીએ, બરાબર, ઇન જનરલી પર ગૂગલ તો 80 ડેસિબલ કરતા વધારે અવાજ, જોયું, ડેસિબલ એટલે કે નીટ માટે યાદ રાખવાનું કે અવાજ માપવાનો એકમ શું છે? ડેસિબલ, કે જેને કોના વડે દર્શાવાય? આવી રીતે, ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ નહીં, ડીબી એટલે કે ડેસિબલ, બરાબર. સામાન્ય રીતે 80 ડેસિબલ કરતા વધારે અવાજને ઘોંઘાટ તરીકે ગણવામાં આવે છે. 80 ડેસિબલ કરતા વધારાનો જે કોઈ પણ અવાજ છે એને ઘોંઘાટ કહેવાય. કેમ? તો કે 80 ડેસિબલ કરતા વધારેનો જે અવાજ છે એ આપણા કર્ણમાં જશે, કર્ણની કર્ણનળીમાંથી કાનના પડદા પર જશે. ચેપ્ટર નંબર 11 ધોરણ 11 નો ચેપ્ટર યાદ કરશો, કર્ણમાં સાંભળવાની ક્રિયાવિધિ. કર્ણપટલ સુધી જશે, કર્ણપટલથી હથોડી અને પેગડું સુધી જશે, ત્યાંથી શંખિકા નલિકામાં જશે, ગવાક્ષમાં જશે. શંખિકા નલિકામાં રોમમય કોષો અને કોર્ટિકાય આવેલા હતા. ઓકે, તો આ રોમમય કોષોને એ નુકસાન કરે છે. 80 ડેસિબલ કરતા વધારાનો અવાજ એની સંવેદનશીલતા ખોરવી નાખે છે. પરિણામે આપણામાં કાનને નુકસાન થવાની તથા બહેરાશ આવવાની સંભાવના વધી જાય છે. કેમ? તો કે રોમ કોષોને નુકસાન પહોંચાડે છે એટલા માટે, બરાબર. અવાજને શું કહેવાય? 80 ડેસિબલ કરતા વધારે અવાજને ઘોંઘાટ. કેમ? તો કે એ અંતઃ કર્ણમાં આવેલ રોમ કોષોની સંવેદનશીલતા ગુમાવે છે અને નુકસાન પામે છે. પરિણામે એ આપણને બહેરા કરી દેશે એટલા માટે 80 ડેસિબલ કરતા વધારાનો અવાજ, બરાબર. હવે ઘણીવાર 150 ડેસિબલ કરતા વધુ તીવ્રતાવાળો અવાજ હોય, જેમ કે જેટ પ્લેન કે રોકેટ થી ઉત્પન્ન થતો અવાજ, એ કાનના પડદાને નુકસાન કરે, કર્ણપટલને પણ, અને કાયમી બહેરાશ આવી જાય, બરાબર. કેટલો? 150 ડેસિબલ કરતા વધારે અવાજ કોનો હોય? તો કે જેટ વિમાન રોકેટ લોન્ચ કરે ત્યારે રોકેટનો અવાજ, આ બધો કેવો હોય? 150 ડેસિબલ કરતા વધારે અવાજ, કે જે શું કરે? કર્ણપટલને નુકસાન કરીને શું કરાવે? કાયમી બહેરાશની 100% ગેરંટી હોય, બરાબર. કાયમી બહેરાશ આવે. અને આ 150 ડેસિબલ કરતા નાનો અવાજ એટલે કે 80 અને 150 ડેસિબલ વચ્ચેનો અવાજ જો લાંબા સમયગાળા માટે આપવામાં આવે કર્ણને, લાંબા સમયગાળા માટે આપણે એવો સાંભળીએ તો પણ આપણને કાનમાં દુખવા પડશે, કાનમાં બળતરા થશે અને બહેરા થવાની સંભાવના વધી જાય. એટલે કે આપણા બહેરા થવાની સંભાવના વધી જાય. સમજ પડી? હવે આ 150 ડેસિબલ કરતા વધારાનો અવાજ હોય કે 80 ડેસિબલ કરતા વધારાનો અવાજ, બધો છે કેવો? નુકસાનકારક. તો તમને એવું થાય કે સર આપણે બધા એકબીજા બોલીએ છીએ, બરાબર, એ કેટલો અવાજ હોય? તો હું એનું તમને એક અહીંયા લિસ્ટ આપું કે જે નીટ માટે તમારે યાદ રાખવાનું છે. આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ને, શ્વાસોશ્વાસ કરીએ મનુષ્ય, એમાં કેટલો અવાજ હશે? 10 ડેસિબલ, કે જે ક્યારેય નુકસાન પહોંચાડતો નથી. ત્યારબાદ બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયો હોય, બરાબર, બ્રોડકાસ્ટ ચાલતું હોય, એની અંદર ટી નામનો અવાજ આવતો હોય, એ પણ કેટલો? 20 ડેસિબલ અવાજ. એટલે કે બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયો ની અંદર કેટલો અવાજ હોય? 20 ડેસિબલ. આપણે અવાજ આવે છે ને ટી કરીને, એ અવાજ 20 ડેસિબલ જેટલો જ હોય. ત્યારબાદ ટ્રિકલિંગ ઘડિયાળ હોય, બરાબર, ટીટ 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 કાંડા ઘડિયાળની અંદર એ વાગે અવાજ, એ કેવી કહેવાય? ટ્રિકલિંગ ઘડિયાળ, કે જેની અંદર આવતો અવાજ કેટલો હોય? ફક્ત 30 ડેસિબલ જ હોય. કેટલો હોય? 30 ડેસિબલ. લાઇબ્રેરીની અંદર સામાન્ય હલચલ થતી હોય, એની અંદર જે અવાજ હશે એ કેટલો હશે?
30 થી 35 ડેસિબલ એટલે કે લાઇબ્રેરી તો પણ આપણને એટલા માટે કેવી લાગે? શાંત લાગે. લાઇબ્રેરી માં હલચલ કે જે અવાજ થાય છે એની અંદર 35 ડેસિબલ આસપાસનો જ અવાજ હોય તો પણ આપણને કેવું લાગે છે? લાઇબ્રેરી શાંત છે. 30 થી 35 ડેસિબલ અવાજ ત્યાં જોવા મળશે. સામાન્ય રીતે આપણે એકબીજા વાતચીત કરતા હોઈએ, કોઈ ધીમી વાતચીત કરતા હોય, કોઈક વધારે વાતચીત કરતા હોય, કોઈક બરાડા પાડીને કરતા હોય, તો પણ એનો અવાજ કેટલો હશે? 35 થી 60 ડેસિબલ. કેટલો? સામાન્ય વાતચીત દરમિયાન આવતો અવાજ 35 થી 60 ડેસિબલ જેટલો જ અવાજ હોય. જો 35 ડેસિબલ કરતા ઓછો હોય તો આપણે એમ કહેવું પડે ભાઈ થોડું જોરથી બોલ ને કંઈક સંભળાય. 60 ડેસિબલ કરતા હોય તો આપણે કાનમાં હાથ દઈ દઈએ કે ભાઈ ધીમે બોલ, થોડું બરાડા પાનમાં, જે રીતે તમે હું બોલું છું ને તમે પાડેલા કરો છો એ રીતે. બરાબર. ત્યારબાદ ટેલિફોનનો અવાજ છે. બરાબર. ટેલિફોનની રિંગ વાગે ટ્રી ટ્રી એ ટેલિફોન અથવા મોબાઈલની રિંગ માં જે અવાજ હોય એ મોસ્ટલી કેવો ગોઠવવામાં આવે? 60 ડેસિબલ જેટલો જ ગોઠવવામાં આવે, એનાથી વધારે હોય નહીં. બરાબર. તમે જ્યારે કોઈ પણ વિડીયો, અત્યારે સ્માર્ટફોન આવી ગયા, આપણે કોઈ પણ વિડીયોઝ જોતા હોઈએ એમાં અવાજ વધારીએ તો પણ આપણને એક વખત હેન્ડ્સફ્રી પૂછશે, હેન્ડ્સફ્રી આપણે એડ કરેલા હોય તો, બરાબર, ઇયરફોન કે હેડફોન યુઝ કરતા હોય તો એમાં પૂછશે કે આના કરતા વધારેનો અવાજ તમારે જોતો છે, કારણ કે એ હશે નુકસાનકારક. તો આપણે શું કરીએ? વગાડો એટલે આપણે ફૂલ કરી દઈએ, અડાડી દઈએ છેક સુધી. આવું કરવું નહીં. જેટલું જરૂરિયાત છે એટલું જ વગાડો ને. ફોન પણ તમને એમ કહે છે, પછી આપણે એમ કહીએ કે ફોનમાં કારણે આપણને નુકસાન થાય છે. બીજાનો ફોન કહે છે કે નુકસાન થશે તમને આનાથી, તો એ વસ્તુ તમારે કરવી જોઈએ. ત્યારબાદ ઓફિસની અંદર જે હલનચલન થતી હોય, ઓફિસનો અવાજ, કોઈ રાડો નાખતો હોય, કોઈ અવાજ કરતો હોય, બરાબર, બોલતા હોય, આ બધા, તો ઓફિસની અંદર અવાજ કેટલો હોય? ઓફિસમાં અવાજ તો એ 60 ડેસિબલ થી 80 ડેસિબલ સુધીનો હોય. બરાબર. થાર 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 ફાટ ફાટ એવું બધું થતું હોય, કોઈ હલનચલન કરતો હોય, કોઈ વાતો કરતો હોય, ક્યાંક સંયુક્ત રીતે એમાં અવાજ આવતા હોય એટલા માટે. હવે આપણા ઘરની અંદર અલાર્મ ઘડિયાળ હોય, જે બધાને સવારે ઉઠાડી દે, એનો અવાજ કેટલો હોય? અલાર્મ ઘડિયાળનો 70 થી 80 ડેસિબલ. બરાબર. અલાર્મ ઘડિયાળમાં અવાજ કેટલો હશે? 70 થી 80 ડેસિબલ જેટલો જ અવાજ. જોજો. ઓકે. ટ્રાફિકની અંદર અવાજ કેટલો હોય? તો કે 50 થી 90 ડેસિબલ. કેટલો? ટ્રાફિકમાં અવાજ, વાહનોનો અવાજ ને બધું થતું હોય ને, ટ્રાફિકમાં મિક્સ અવાજ આવતો હોય, ક્યાંક વધારે હશે, ક્યાંક ઓછો હશે. એટલે કે અહીંયા 70 થી 90 ડેસિબલ, 50 થી 90 ડેસિબલ જેટલું. ક્યાંક ઓછી ટ્રાફિક હોય એટલા માટે વેરિએશન ત્યાં જોવા મળશે. 50 થી 90 ડેસિબલ. હવે કોઈક સ્પીડમાં વાહન ચલાવતું હોય, કેવું? સ્પીડમાં વાહન ચલાવતું હોય તો એ વાહનનો અવાજ કેટલો હશે? 105 ડેસિબલ. કેટલો? વાહનમાં 105 ડેસિબલ. યાદ રાખો, 105 ડેસિબલ એટલે કેટલું? આપણે ખબર, કોઈ ઘણા લોકો તો પાછા બુલેટની અંદર પેલા ફટાકડા ફાડે, ફાટ ફાટ ફાટ. એનાથી ભાઈ એન્જિનને નુકસાન થાય છે, તમારું સાયલેન્સર પણ બગડે છે ને અવાજને નુકસાન થાય છે, એટલે કોઈને ગમતું નથી. બરાબર. તો એ વાહનનો અવાજ કેટલો હશે? 105 ડેસિબલ અવાજ. જેટ વિમાન છે, જેટ વિમાન ખૂબ સ્પીડે ઉડતું હોય, એ જો આપણે નજીકથી જાય તો આપણને ખબર હોય તો એનો અવાજ કેટલો હશે? 110 થી 115 ડેસિબલ. જેટ વિમાન 110 થી 115 ડેસિબલ વોઇસ અવાજ. અહીંયા આપણે કેટલું જોયું? 150 ડેસિબલ આજુબાજુ. જો તમે એકદમ એની નજીક જાવ તો તમને એ અવાજ વધારે સંભળાય. જ્યારે આપણા ઉપરથી જો જેટ વિમાન ઉડ્યું હોય તો આપણને જે અવાજ સંભળાય એ તમને અહીંયા આપેલો છે, 110 થી 115 ડેસિબલ. ત્યારબાદ ટ્રેનનો પાવો વાગે, વગેરે વગેરે. તો ટ્રેનનો જે વિસલ વાગે છે, ટ્રેન વિસલ એ 110 ડેસિબલની હોય. ટ્રેન વિસલ કેટલાની હોય? 110 ડેસિબલ. જે આપણને ક્યારેય ગમતી નથી. સ્ટેશન પર ઊભા હોઈએ અને ટ્રેન અચાનક આવે, પાવો મારતી મારતી, આપણને ના ગમે. ટ્રેનનો અવાજ કેટલો હોય? એ 110 ડેસિબલ. ત્યારબાદ એરક્રાફ્ટ હોય, કોઈ પણ વિમાન, બરાબર,
વિમાનની અંદર જે અવાજ છે એ 110 થી 120 ડેસિબલ છે. વિમાનની અંદર કે હેલિકોપ્ટર કોઈ પણ એરક્રાફ્ટ હોય એની અંદર આજુબાજુ 110 થી 120 ડેસિબલ. અને રોકેટ હોય, રોકેટ લોન્ચ જ્યારે થાય, રોકેટ જે ઉડે એમાં બહુ જ અવાજ આવે, બરાબર, એ કેટલો હોય 170 થી 180 ડેસિબલ જેટલો અવાજ. જુઓ આ બધો અવાજ આપણને નુકસાનકારક છે. હજી ડીજે નો અવાજ તો મેં લખ્યો નથી. ડીજે નો અવાજ 100 ડેસિબલ આજુબાજુ થાય. કેટલો? 90 થી 100 ડેસિબલ અવાજ હોય. એમાં પણ ધીમું વગાડો તો ઓછો. બાકી જો ફાટી જે પેલા JBL ના સ્પીકર એ કોઈ ફાડી નાખતું હોય, એટલો બધો સ્પીડમાં વગાડતા હોય તો એ કાનને ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે અને એનાથી શું થાય છે? હવાનું પ્રદૂષણ થશે. બરાબર, કાનને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. હવે આટલું બધું ઘોંઘાટ કે પ્રદૂષણ છે એ સતત ને સતત કાનને આવે તો શું નુકસાન થાય? પહેલું તો આપણા કાન જાય, બહેરાશ આવે. પછી આપણા શરીરને માનસિક રીતે એ બીમાર બનાવે. માથાનો દુખાવો થાય, કાનનો દુખાવો થાય, ઊંઘ ના આવે એટલે અનિદ્રા થાય, અનિદ્રા થાય તો કબજિયાત થાય. બધું એક સાથે સંકળાયેલું છે ને. કબજિયાત થાય એટલે કબજિયાત બધા રોગોનું ઘર. ઓકે, ત્યારબાદ તમારા શ્વાસોશ્વાસનો વધી જાય, બરાબર, પૂરતા ઓક્સિજન તમને ના મળે, આ બધા પણ અસર કરશે સાયકોલોજીકલી. શ્વાસોશ્વાસ વધી જાય, હાંફ ચડવા માંડે, બરાબર, તમને નીંદર ના આવે. આ બધા જ જે ખામીઓ છે કે અનિયમિતતા એ આપણા શરીરની અંદર આ ઘોંઘાટને કારણે સર્જાય. આપણે ગમે એટલું ટ્રાય કરી શકીએ કે આનાથી દૂર રહીએ. ઓકે, તમારે પણ તમારી જો સ્વાસ્થ્યને ટકાવી રાખવું છે તો આટલા ઊંચા અવાજોથી જેમ બને એમ દૂર રહેવું. તમને થાય સર તો વિમાનની અંદર બેસવાનું કે નહીં બેસવાનું? ભાઈ, વિમાનની અંદર એર પ્રૂફ અથવા તો વોઇસ પ્રૂફ મટીરિયલ યુઝ કરેલું હોય એટલા તમને અંદર અવાજ આવશે, પરંતુ એ કાનને નુકસાન કરે એટલા બધા ડેસિબલ વાળો અવાજ હશે નહીં. બરાબર, નહીં તો વિમાનની અંદર કોઈ બેસી ના શકે. એટલા માટે ત્યાં ઓલરેડી શું કરે છે એ લોકો? એ સાઉન્ડ પ્રૂફ પ્રકારનું બનાવે છે જેનાથી વધારે બહુ અવાજ તમને આવશે નહીં. અને છતાં ઘણા લોકો પેલા સાઉન્ડ પ્રૂફ પેલા ઇયરફોન લઈ જાય, એની અંદર મ્યુઝિક ના વાગતું પરંતુ શાંતિ તમને લાગે, કાનને બચાવે. તો એ પણ ઘણા લોકો કેરી કરીને લઈ જતા હોય, જેને બહુ જ અવર જવર કરવાની હોય. આપણે મોદી તો છીએ નહીં કે ગમે ત્યારે વિમાનમાં બેસીને ચાલતા થઈ જઈએ. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આ તો આપણે જોયું અવાજનું પ્રદૂષણ. હવે એનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ? બરાબર, તો નિયંત્રણ કરવા માટે આપણે અહીંયા થોડીક વસ્તુ લખીએ કે જો તમારે નિયંત્રણ કરવું છે તો તમે ઘણા સિંગર્સને એને કે તમે કોઈ સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયો જોયો હોય. અમારે ખુદને સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયો છે સંજુ ડિઝાઇનર ફેક્ટરી તરીકે. તો ત્યાં પણ તમે આવી શકો અને ત્યાં મટીરિયલ હું તમને દેખાડી શકું કે કેવા પ્રકારે ગોઠવણી કરવામાં આવે. તો તમે મૂવી જોવા જતા હોય ત્યારે પણ જો અવાજના પડઘા નહીં પડે. મૂવીનું પેલું થિયેટર બંધ થઈ જશે, દરવાજો બંધ, તો અંદરનો અવાજ બહાર નહીં આવે. નાટક જોવા જતા હોય ઓડિટોરિયમની અંદર, ત્યારે તમે સરદાર સ્મૃતિ ભવનની અંદર ક્યારે બેઠા હોય તો તમને ખબર હશે કે આ બધાની અંદર શું વાપરેલું હોય તો કે સાઉન્ડ પ્રૂફ પડદા અથવા તો અવાજ નું ગુંગળામણ એટલે કે મફલિંગ ટેકનિક યુઝ કરવામાં આવતી હોય. કયું? અવાજનું ગુંગળામણ કરી દેવામાં આવે જેનાથી અવાજના ઘોંઘાટ થશે નહીં, તથા ધ્વનિગ્રાહી પડદાનો ઉપયોગ કરવામાં આવે. સાઉન્ડ એબ્સોર્બન્ટ મટીરિયલ. કોનો? ધ્વનિગ્રાહી પડદા અથવા મટીરિયલ્સ નો ઉપયોગ કરાય. આની અંદર કોનો સમાવેશ થાય તો કે પીઓપી અથવા તો જીપ્સમની બનેલ તકતી, તથા આ તકતીઓની અંદર શું નાખવામાં આવે તો કે રોકવુલ. બરાબર, ગાધિયા જેવું આવે રોકવુલ. બરાબર, તો રોકવુલ નાખવામાં આવે જેનાથી અવાજ એનાથી અંદર પસાર થઈ શકે નહીં. એની ઉપર પીઓપી ની તકતી હોય, એની ઉપર કોઈ પણ વેલ્વેટ કે રેક્ઝિન મારે જેનાથી અવાજ ક્યાંય પણ ગુંગળાવશે નહીં. આવા સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તમે જાઓ, બરાબર, જ્યાં લોકો ગીત રેકોર્ડ કરતા હોય, અવાજ રેકોર્ડ કરતા હોય, મૂવીનું ડબિંગ થતું હોય, એવા બધાની અંદર આનું બનેલી ઓફિસો હોય. ઓકે, કોઈ પણ સિંગર હોય, સિંગર પણ જે પૈસાવાળા છે, બહાર બહુ ઘોંઘાટ આવતો હોય અને એને શાંતિ જોતી હોય તો એને આખા ઘરની ફરતે આવી ટેકનિકો કરે છે જેનાથી ઘરમાં શાંતિ રહે.
ઓકે, તો આ વસ્તુ કરવું તથા આપણે ઘણી બધી નૈતિક ફરજો જે છે એ નૈતિક ફરજો પણ પાળવી, જેમ કે હોસ્પિટલ કે શાળાની આસપાસ અથવા તો જરૂરિયાત વિના હોર્ન મારવો નહીં અથવા તો હોર્ન વગાડવો નહીં, બરાબર. લાઉડ સ્પીકર અથવા તો ડીજે ને કંટ્રોલમાં વગાડવું, એનાથી નુકસાન પહોંચાય એટલું બધું વગાડવું નહીં, અથવા તો જો બની રહે તો દૂર જ રહેવું લાઉડ સ્પીકર અને ડીજે થી. લાઉડ સ્પીકર, ડીજે, ફટાકડા તો વાયુનું પ્રદૂષણ પણ ફેલાવશે અને અવાજના પ્રદૂષણની સાથે મળીને પણ વાયુનું પ્રદૂષણ ફેલાવશે, બંને રીતે. તો આ ફટાકડા છે, આ બધાથી દૂર રહેવું. પછી જે ફેક્ટરીઓ છે, ફેક્ટરીઓને વસવાટનું જે કોઈ પણ સ્થાન છે જ્યાં ભાઈ શહેરોમાં લોકો રહે છે એનાથી ઇન્ડસ્ટ્રીયલ એરિયા દૂર રાખવું, અથવા તો તમારે ઘર એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી દૂર લેવું જેનાથી એમાં સતત અવાજ આવે છે તો તમને નુકસાન કરે નહીં. ફેક્ટરીઓથી દૂર વસવાટ સ્થાપવો અને ફેક્ટરીઓની અંદર પણ ઓછા અવાજ ઉત્પન્ન કરે તેવા મશીનો વાપરવા, અથવા તો એની અંદર ટેકનિક સુધારતી આવવી જેનાથી અવાજ આવે નહીં, દર્દીઓને પણ નુકસાન ના થાય, વિદ્યાર્થીઓને પણ નુકસાન ના થાય, ઇન કેસ તમને પણ નુકસાન થવું જોઈએ એમ નહીં. તો આ બધા વડે તમે શું કરી શકો? નિયંત્રણ કરી શકો અવાજનું પ્રદૂષણ, જેનાથી તમે તમારું સ્વાસ્થ્ય પણ બચાવી શકો અને વાયુનું પ્રદૂષણ પણ, અવાજનું પ્રદૂષણ કે ઘોંઘાટને પણ અટકાવી શકો. આ વસ્તુ હવે તમે નોટ ડાઉન કરી શકો છો. હવે તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હશો ત્યારે ઘણા બધા નીટના એમસીક્યુમાં ચોપડીની બહારનું પણ આવશે. તો આપણે સામાન્ય રીતે એવું જોયું કે પ્રદૂષણ જે ફેલાવે તેને પ્રદૂષકો કહેવાય, પણ આ પ્રદૂષકોના પણ ઘણા બધા પ્રકાર છે. એ પ્રકાર તમને બુક્સની અંદર નથી આપેલા, તો આપણે એની પર ચર્ચા કરી લઈએ. ત્યારબાદ વાયુનું પ્રદૂષણ હજુ પણ એક નેક્સ્ટ લેક્ચરની અંદર પણ ચાલશે, ઓકે, કે જે વાહનો દ્વારા થતું પ્રદૂષણ અથવા તો વાહનોના પ્રદૂષણને અટકાવવા માટેની પદ્ધતિઓ પણ આપણે ભણીશું એ નેક્સ્ટ લેક્ચરમાં. પરંતુ પ્રદૂષકોના પ્રકાર કયા કયા છે નીટ માટે ખાસ યાદ રાખજો. પ્રદૂષકોના પ્રકાર તો ઘણા બધા પ્રકાર છે, એ પૈકી આપણે દરેકને સમજતા જઈએ અને ભણતા જઈએ. પહેલું છે કાર્બન સંયોજનો કે જે પ્રદૂષક છે. એની અંદર કોનો સમાવેશ થશે કાર્બન સંયોજનની અંદર? ચલો, કાર્બન ડાયોક્સાઇડ નો સમાવેશ થાય. કાર્બન ડાયોક્સાઇડ એ ક્યારેય પણ પ્રદૂષક છે નહીં. કાર્બન ડાયોક્સાઇડ ફક્ત ગ્રીન હાઉસ અસરમાં જ મદદ કરશે કે જે વૈશ્વિક તાપમાન વધારે છે, પરંતુ એ પ્રદૂષક છે નહીં, બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડ નો કાર્બન સંયોજન એ પ્રદૂષકોના પ્રકારમાં આવશે નહીં. તો કાર્બનનું એવું કયું સંયોજન છે કે જે પ્રદૂષણ ફેલાવે છે? બરાબર, કાર્બનનું એવું કયું સંયોજન જે પ્રદૂષણ ફેલાવે? તો એ છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ એ એક પ્રકારનો કેવો છે? કાર્સિનોજેનિક છે. કાર્સિનોજેનિક બોલે તો કેવો? કેન્સર પ્રેરક. કેવો છે? કાર્સિનોજેનિક છે કાર્બન મોનોક્સાઇડ, અને ઘણો બધો પ્રદૂષક છે. ઓકે, ઝેરી વાયુ પણ એને તમે થોડા અંશે ઝેરી પણ કહી શકો કે જે કાર્સિનોજેનિક છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો બીજા કયા પ્રકારના સંયોજનો છે? સલ્ફર પ્રકારના સંયોજનો. સલ્ફર સંયોજન. ચલો, સલ્ફર સંયોજનની અંદર કોણ કોણ પ્રદૂષક તરીકે વર્તે? આપણને એક ખબર છે, એસિડ વર્ષાની અંદર સલ્ફ્યુરિક એસિડ હોય કે નથી હોતું? હોય છે. પરંતુ આ સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર આવ્યું ક્યાંથી? તો કે સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે. કયા સ્વરૂપે? સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે. તથા હાઇડ્રોજન સલ્ફાઇડ પણ કેવું છે? પ્રદૂષક છે. સલ્ફર સંયોજન છે અને પોતે પ્રદૂષક છે. ત્યારબાદ નાઇટ્રોજન સંયોજનની વાત કરીએ
તો જે રીતે સલ્ફર ડાયોક્સાઇડ એ એસિડ વર્ષામાં મદદ કરતું હતું, સલ્ફ્યુરિક એસિડ, એવી રીતે અહીંયા નાઇટ્રિક એસિડ પણ એસિડ વર્ષામાં આવે છે, એટલે એ પણ એક પ્રદૂષક છે. ત્યારબાદ નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, આ બધા જ કેવા છે? પ્રદૂષકો છે. બધા જ કેવા? ઔદ્યોગિક કે પેટ્રોલિયમ પેદાશોમાં કે ફર્ટિલાઇઝર કંપનીમાંથી નીકળતા ઘટકો છે કે જે નુકસાનકારક છે. ઓકે, નાઇટ્રોજન સંયોજનોની વાત કરી. ત્યારબાદ વાત કરીએ હાઇડ્રોકાર્બન પ્રકારના ઘટકો કે જે કેવા છે? પ્રદૂષક. હાઇડ્રોકાર્બન પ્રકારના સંયોજન કે જે કેવા છે? પ્રદૂષક તરીકે વર્તે. એમાં કોનો સમાવેશ થશે? બેન્ઝીન, મિથેન, ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝોપાયરીન વગેરે વગેરે. ઓકે, ફોર્માલ્ડિહાઇડ, મિથેન, બેન્ઝીન, બેન્ઝોપાયરીન, બરાબર. ફોર્માલ્ડિહાઇડ એટલે ઇથિલિન. ઓકે, તો આ બધાનો સમાવેશ શેની અંદર થાય છે? હાઇડ્રોકાર્બન પ્રકારના સંયોજનો કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંને છે. ઓકે, ત્યારબાદ છે ધાતુ કે જે પ્રદૂષક તરીકે વર્તે, એટલે કે ખાલી ધાતુના સંયોજનો આપણે નહીં લખીએ. ધાતુમાં કોણ કોણ છે કે જે પ્રદૂષક તરીકે વર્તે? તો કે પહેલું જ આપણે લઈએ લેડ, અથવા એને આપણે શું કહીએ? સીસુ. પીબી વડે આપણે જેને દર્શાવ્યું, બરાબર. આ લેડ અને સીસુ. સામાન્ય રીતે આપણું શરીર હોય એમાં શરીરના રુધિરની અંદર લેડનું પ્રમાણ 25 મિલીગ્રામ, કેટલું? 25 માઇક્રોગ્રામ, મિલીગ્રામ પણ નહીં, 25 માઇક્રોગ્રામ પર રુધિરના 100 ml હોવું જોઈએ. 25 માઇક્રોગ્રામ પર 100 ml હોવું જોઈએ. જો આનું પ્રમાણ 30 માઇક્રોગ્રામ પર 100 ml થાય છે, એટલે કે આવું થાય છે, તો આ કેવું છે? હાનિકારક, ખૂબ જ હાનિકારક. સમજ પડી કે જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચર વાહનોના ધુમાડામાં કે પેટ્રોલિયમ પેદાશમાં જો લેડ કે સીસુ હોય તો એ આપણને કઈ રીતે નુકસાન પહોંચાડે એ ભણીશું. એટલે લેડનું પ્રમાણ 30 માઇક્રોગ્રામ પર 100 ml કરતા હોય તો ભયજનક છે, અને 70 માઇક્રોગ્રામ પર ml આવે તો ભાઈ ક્રિટિકલ કન્ડિશન. કેટલું? 70 માઇક્રોગ્રામ પર 100 ml જો પ્રમાણ થઈ જાય શરીરના રુધિરમાં, દર 100 ml એનું પ્રમાણ 70 માઇક્રોગ્રામ જોવા મળતો હોય તો એકદમ કેવો છે? ક્રિટિકલ કેસ. ખૂબ જ ગંભીર સમસ્યા થઈ જાય, બરાબર. તો એ પૈકી હતું આપણું સીસુ. ત્યારબાદ છે કેડમિયમ. એટલે કે સીડી. કેડમિયમ પણ કેવું? જો આપણા રુધિરમાં ભળેલું હોય તો એ નુકસાન કરશે. ત્યારબાદ નિકલ છે, આર્સેનિક છે, બરાબર. નિકલ એટલે કે Ni, આર્સેનિક એટલે કે As, બરાબર. આની સિવાય મર્ક્યુરી એટલે કે પારો, Hg. આની સિવાય આયન. આપણા શરીરની અંદર હિમોગ્લોબિન હોય કે જેમાં રુધિરમાં આયન હોવું જોઈએ, પરંતુ એક લેવલ કરતા જો વધી જાય તો એ પણ કેવું છે? નુકસાનકારક. અને હજુ પણ છે એ કોપર. આ બધી ધાતુ કેવી છે? પ્રદૂષકો. એક લેવલ કરતા જો એનું પ્રમાણ વધશે શરીરમાં કે વાતાવરણની અંદર આનું પ્રમાણ વધશે, આપણા શરીરના સંપર્કમાં આવશે તો એ કેવું છે? નુકસાનકારક છે. કેવું છે? નુકસાનકારક. આ વાહનના ધુમાડામાંથી આ બધું નીકળે. આ આર્સેનિક ને એવું બધું રબર બનાવવાની ફેક્ટરી કે ઔદ્યોગિક ફેક્ટરી, થર્મલ પાવર સ્ટેશનમાંથી આ બધું નીકળે. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખવાની. ધાતુ સંયોજનો. ત્યારબાદ કણમય દ્રવ્યો કે જે કણમય પ્રદૂષકો કેવા છે? કોણ કોણ? કણમય પ્રદૂષકો કયા કયા છે એ પણ લખીએ. તો કે પહેલું છે ફ્લાય એશ. કોણ છે? ફ્લાય એશ. ફ્લાય એશ એટલે કે રાખ. રાખ હવામાં ઉડતી હોય અને શરીરના સંપર્કમાં કે શ્વસન માર્ગના સંપર્કમાં આવે તો એ આપણે માટે ખૂબ જ નુકસાનકારક છે.
ધૂળ છે, મેશ છે, ધૂળ, બરાબર, મેશ, ત્યારબાદ એસ્બેસ્ટોસ ના રેસા કે જે શ્વસન માર્ગમાં જાય અને ફેફસાના વાયુ કોષ્ઠ સુધી જતા રહી અને ત્યાં વાયુ કોષ્ઠમાં તો શું થવાનું હોય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન થવાનું હોય, ત્યાં આવીને જમા થઈ જાય એટલે આ આદાન પ્રદાન થાય નહીં એટલે ફેફસાને નુકસાન કરશે એસ્બેસ્ટોસના રોગ રેસા કે જે એસ્બેસ્ટોસના મિલની અંદર અને ફેક્ટરીની અંદર કાર્ય કરતા હોય એવા કારીગરોને આનો ખૂબ જ શું કહેવાય કે ખૂબ જ એની તકેદારી રાખવી પડે, નહીં તો ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. તો આ બધા કેવા પ્રકારના છે? આ બધા વાયુ પ્રદૂષકો તરીકે વર્તે, એટલા એના પ્રકાર છે. કોના તરીકે વર્તે? વાયુ પ્રદૂષકો તરીકે. તમારે આને શું કરવાનું છે? નોટ ડાઉન કરી લેવાનું છે કે જેનાથી તમને ક્યાંય પણ એમસીક્યુ આ રિલેટેડ પૂછે કે વાયુ પ્રદૂષકોના પ્રકાર અથવા તો આ કયા પ્રકારનું વાયુ પ્રદૂષક છે તો તમને ખબર હોવી જોઈએ કે નહીં. હજુ આપણે વાયુ પ્રદૂષણ નેક્સ્ટ એક લેક્ચર નંબર 3 ની અંદર પણ ભણીશું કે જેમાં છે વાહનો દ્વારા થતું વાયુ પ્રદૂષણ, તેને અટકાવવા માટેની પદ્ધતિ તથા ભારત સરકારે શું એના માટે પગલાં લીધા, કયા નિયમ ધારા ધોરણો લાગુ પાડવામાં આવ્યા અને કઈ તકેદારીઓ લેવામાં આવે છે એ ભણીને આપણે વાયુ પ્રદૂષણ પૂરું કરીશું. ત્યારબાદ અન્ય પ્રદૂષણના પ્રકારો શરૂ કરીશું. ઓકે, તો અત્યાર સુધીનું તમારે જે કંઈ પણ ચાલ્યું છે એ વાંચવાનું છે, લખવાનું છે, મોઢે રાખવાનું, યાદ કરવાનું, આ બધાના પ્રયત્નો કરવાના છે બીકોઝ તમારા હાથમાં તમારા માર્ક્સ છે. મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો. એમસીક્યુ સોલ્વ ના થાય, જે કોઈ પણ ના આવડે એ પ્લીઝ તમે શુક્ર અને શનિવારે સ્કૂલ પર લઈને આવી શકો છો. ધોરણ 12 ના વિદ્યાર્થી માટે આપણે શુક્ર અને શનિવાર રાખેલો છે, બીજા વિદ્યાર્થીઓ માટે આપણે અલગ ટાઈમ આપેલો છે એટલા માટે બધાનો ટાઈમ ક્લેશ ના થાય એ માટે. ઓકે, તો તમે આવી શકો છો. મને એક વખત કે સ્કૂલ પર ફોન કરીને કે જાણ કરીને આવવાનું છે, ડાયરેક્ટ આવી જવાનું નથી. તમે આવજો, આપણે એમસીક્યુ સોલ્વ કરશું કારણ કે એનાથી તમારા માર્ક્સ વધશે, તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. અને હવે અત્યાર સુધી કશું નથી કર્યું તો તમે એક ગંભીર હાલતની અંદર છો. તમારે ખૂબ જ મહેનત કરવાની અત્યારે જરૂર છે કારણ કે નીટની પરીક્ષા લેવાની છે, કેન્સલ થવાની નથી. જ્યારે કોરોનાની એટલી બધી ગંભીર સમસ્યા હતી ત્યારે પણ થયું છે તો પણ નીટ લેવાની હતી. શું જાણે ક્યારેક રસી આવી જાય અને વહેલી પણ પરીક્ષા શરૂ થઈ જાય, કંઈ ને કંઈ નથી. તો તમારે અને એક વસ્તુ યાદ રાખવાની છે કે કટ ઓફ ઊંચું જવાનું જ છે એ રીતે જ તમારે તૈયારી કરવાની છે. મેક્સિમમ સોલ્વ કરો, મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો, મેક્સિમમ યાદ રાખવાની કોશિશ કરો, મેક્સિમમ મને સવાલો પૂછો, જ્યાં પણ ડાઉટ આવતા હોય એ કોઈ પણ આપણે સોલ્વ કરવાના પ્રયત્નો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 3 માં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.